નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે લોકો એમકોમ સેમિસ્ટર 2માં છે, એપ્રિલ 2025માં પરીક્ષા આપવાના છે, તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગના આઈએમપી સમ આપો. તો આજે અમારી પાસે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગના સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી ગયું છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો, છેક સુધી જોતા રહેજો. બ્લુપ્રિન્ટની પણ તમને ખબર પડશે કયા પ્રકારના નંબરના દાખલા આવી શકે છે, કયા એક્ઝામ્પલ આવી શકે છે, કયા પ્રકારના થિયરી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તેની પણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં તમને માહિતી મળતી રહેશે. આ વિડીયો અગત્યનો છે, ફક્ત ને ફક્ત આ વિડીયોને તમારા અંત સુધી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયો ઉપર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. તો જેને લાઇક ન કરી હોય તે જરૂરથી પોતાનું લાઇકનું બટન દબાવી દેજો અને હા, પોતાની એક લાઇક આપી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને તમને ખબર ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબ પર તમે આવેલા છો, 2300થી વધારે વિદ્યાર્થીઓ મિત્રો આપણી સાથે જોડાયેલા છે, તો તમે શેની રાહ જોવો છો? નીચેનું સબસ્ક્રાઈબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ જે તમારો સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. અને હા, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો બનાવવાના છે. તો આપણે શરૂઆત યુનિટ 2થી કરશું. એની અંદર એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. અને વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ 2 છે એમાંથી તમારે 20 માર્કનો સમ પૂછાવાનો છે. અને હા, જે તમને ખૂબ જ ઇઝી દાખલો છે અને આરામથી દરેક વિદ્યાર્થીને 20માંથી 20 આવી જાય એ પ્રકારનો દાખલો છે. આમાં તમારે 2 મેથડના તમારે સમ પૂછાઈ શકે છે. તો આની અંદર તમારે આ જે ચેપ્ટર છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન, અને સેકન્ડ યુનિટ બી, એની અંદર યુનિટ 2માં બી આવશે, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ઓફ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. પણ હા, એમાંથી તમારે કોઈ પ્રકારના સમ ઓછા પૂછાય છે, એટલે મોસ્ટ ઓફ આ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એનાલિસિસવાળું, એમાંથી તમારે સમ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે ડિલે ન કરી અને ફટાફટ આપણે દાખલાની શરૂઆત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આપણા પાર્ટ 1 છે અને પાર્ટ 2 પણ તમને ટૂંક સમયમાં મળી જશે. આપણે ચેપ્ટર વાઇઝ તમને યુનિટ કરાવશું, અને ચેપ્ટર વાઇઝ જો તમને યુનિટ કરાવશું તો તમે આરામથી, તમારે ઓલરેડી કાલે હોલિડે છે, ગુડ ફ્રાઇડે છે, એટલા માટે તો આરામથી તમે પ્રિપેરેશન કરી શકશો. આજે આપણે લગભગ એવું લાગશે તો પાર્ટ 1 ને પાર્ટ 2, અને જો ટ્રાય કરીશ પાર્ટ 3 પણ ટાઈમ મળશે તો એ પણ અપલોડ કરી દઈશ. પરંતુ પાર્ટ 1 ને પાર્ટ 2 તો આજે તમને શ્યોરલી આપીશ. અને હા, 20માંથી 20 ગુણ તમને ચોક્કસ આવી જશે, એ ટાઈપનો દાખલા તમને જોવા મળશે. અને હા, સાથે પ્રેક્ટિસ સમ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ સમની પીડીએફ તમારે જોતી હોય પ્રેક્ટિસ સમ માટેની, તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. અને હું ટેલિગ્રામ ચેનલમાં 8થી 8:30ની વચ્ચે પ્રોવાઈડ તમને કરી દઈશ, એમાં હું સેન્ડ કરી દઈશ એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીવાયક્યુ ક્વેશ્ચન છે કે આમાં લખેલું છે યસ લિમિટેડ નીચેની માહિતી પરથી પાકું સર્વે તૈયાર કરે છે. હવે એની કાર્યશીલ મૂડી તમે જુઓ, એની કાર્યશીલ મૂડી કેટલી છે? તો કે 15 લાખ છે. અને હા, જેને વર્કિંગ કેપિટલ કહેવાશે. પછી સ્ટોક ચલણ દર છે, એટલે કે વેચેલ માલની પડતર અને આખર માલનો સ્ટોક. તો સ્ટોક ચલણ દર છે એને સ્ટોક ટર્નઓવર કહેવાશે વિદ્યાર્થી મિત્રો. અને 6 ટાઈમ્સ એટલે 6 વખત એને કહેવાશે. પછી કાચા નફાનો ગુણોત્તર, તો ગ્રોસ પ્રોફિટ રેશિયો 20% આપેલો છે. ચાલુ ગુણોત્તર 2.5 જેમ 1, તો અહીંયા તમને 2.5 એકમાં આપેલું છે. ચાલુ ગુણોત્તર છે એટલે ચાલુને આપણે કહેવાશે કરંટ રેશિયો. ત્યાર પછી પ્રવાહી ગુણોત્તર, એને કહેવાશે લિક્વિડ રેશિયો. તો લિક્વિડ રેશિયો છે 1.5:1, એટલે કે 1.5 જેમ 1 છે. કાયમી મિલકતના ઉથલાનો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો, જો કાયમી મિલકતના ઉથલાનો ગુણોત્તર છે એને આપણે ઇંગ્લિશમાં કહેવાશે ફિક્સ અસેસ ટર્નઓવર રેશિયો. અને કાઉન્સમાં લખેલું છે વેચેલ માલની પડતર સાથે, તો સાથે એટલે વિથ થશે, વિથ કોસ્ટ ઓફ સેલ્સ 2 ટાઈમ્સ, વખતને આપણે ટાઈમ કહેવાશે. ત્યાર પછી સરેરાશ ઉઘરાણીની મુદત, સરેરાશ એટલે કે એવરેજ કલેક્શન પીરિયડ, જે વાર્ષિક આપેલું છે એટલે એન્યુઅલ 360 દિવસનું આપેલું છે, જે 16 ડેઝ કીધા છે. કાયમી મિલકતો સાથે શેરહોલ્ડરના ભંડોળોનું પ્રમાણપત્ર, એટલે પ્રપોર્શન ઓફ શેર હોલ્ડર ફંડ વિથ ફિક્સ એક્સપેન્સ. તો અહીંયા તમને જે આપેલું છે કાયમી મિલકત સાથે શેર હોલ્ડરના ભંડોળનું પ્રમાણપત્ર, તો પ્રમાણને કહેવાશે પ્રપોર્શન ઓફ શેર હોલ્ડર ફંડ વિથ ફિક્સ અસેસ, કાયમી મિલકત છે એટલા માટે. અને એમાં તમને 0.80 જેમ 1 આપેલું છે. અનામત અને વધારા સાથેનું મૂડીનું પ્રમાણ આપેલું છે પ્રપોર્શન ઓફ કેપિટલ વિથ રિઝર્વ એન્ડ સરપ્લસ, તો 0.50 અને 1 આપેલો છે. લાંબા ગાળાની લોન, શેર હોલ્ડરના ભંડોળોનું પ્રમાણ
છે. તો અહીંયા તમને પ્રપોર્શન ઓફ શેર હોલ્ડર ફંડ વિથ લોંગ ટર્મ લોન 1.20 આપેલું છે અને સાથે જેમ 1 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો એક દાખલો છે. અને નેક્સ્ટ જે બીજી રકમ છે એ પણ તમને સાથે સમજાવી દઉં છું કે એક દિયા લિમિટેડ ફાર્મ હાઉસ છે, દિયા લિમિટેડ એન્ડ હાર્મી લિમિટેડ નાવ, એટલે અહીંયા તમને 2 નામ આપેલા છે, એક દિયા છે એક હાર્મી છે. 2022 અને 23ના પાકા સર્વે નીચે મુજબ છે. બંને કંપનીના તુલનાત્મક પાકું સર્વે તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત આપણે આ દાખલાથી કરશું. હું તમને આ દાખલો ગણાવીશ દિયા લિમિટેડ અને હાર્મી લિમિટેડ વાળો. શરૂઆતમાં હું તમને આ દાખલો ગણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમે સાથે એક બોલપેન અને એક ફેરબુક છે એ તમે લઈ લો અને સાથે કેલ્સી લઈ લો, એટલે જેથી કરીને તમને ગણતરી કરવાની ઇઝી પડશે. તો અહીંયા તમને દિયા અને હાર્મી લિમિટેડ 2022 અને 23 વર્ષમાં પાકા સર્વે નીચે મુજબ છે. કંપનીનું તુલનાત્મક પાકું સર્વે તૈયાર કરવાનું છે અને નાણાકીય સ્થિતિનું વિવેચન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમારે 20માંથી 20 ગુણ આવશે. શ્યોરલી હું કહી દઉં છું કે આ દાખલો તમારે આ ટાઈપનો જ દાખલો પૂછાશે, એટલા માટે તુલનાત્મક છે એટલે. તો વિદ્યાર્થી મિત્રો એનું પાકું સર્વે આપણે જોઈ લઈ. તો અહીંયા તમને પાકું સર્વેમાં આપેલું છે દિયા લિમિટેડ અને હાર્મી લિમિટેડ જવાબદારી છે, એટલે એને જમા બાજુ કહેવાશે, મિલકતને આપણે ઉધાર બાજુ કહેવાશે. તો જવાબદારીમાં પ્રેફરન્સ શેર આપેલા છે. દિયાના 5 લાખ છે જ્યારે હાર્મીના 9 લાખ છે. ઇક્વિટી શેર મૂડી છે એમાં 6 લાખ છે જ્યારે હાર્મીમાં 12 લાખ છે. સામાન્ય અનામત છે એમાં 4 લાખ છે જ્યારે હાર્મીમાં 5 લાખ છે. નફા નુકસાન ખાતું જ્યારે દિયાના 2 લાખ છે જ્યારે હાર્મીના 2,25,000 છે. 10% ડિબેન્ચર છે એ 2 લાખ છે અને જ્યારે બાજુમાં હાર્મીના 10 લાખ છે. લેણદારો અહીંયા 8,80,000 આપેલા છે જ્યારે બાજુમાં હાર્મીમાં 1 લાખ આપેલા છે. દેવી હુંડી જે તમને 20,000 આપેલી છે અને હાર્મીમાં 25,000 છે. સેમ દિયાનો સરવાળો કરો તો 20 લાખ આવશે અને હાર્મીમાં આવશે 39,50,000. સેમ બાજુમાં આપણે મિલકતમાં જોઈએ તો જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, રોકાણ, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક અને રોકડ સિલક. તો તમારે દિયાની અને હાર્મીની રકમ એકવાર જોઈ લેવી. એટલે હા, બંનેની બેલેન્સ શીટ એક સરખી જ હોય છે. હાર્મીમાં 39,50,000 અને હા સેમ જવાબદારીને મિલકત બંને સરખી હશે અને સામ દિયાની પણ સેમ જ હશે, 20 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો હું તમને ગણાવીશ. શ્યોરલી તમારે આ દાખલો પ્રેક્ટિસ કરવાનો છે. આ દાખલો તમારે કરવાનો છે. હું આના જેવો એક દાખલો કરાવીશ. સેમ ટુ સેમ રકમ જ છે મારી પાસે, ખાલી નામ છે એ ચેન્જિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. તો બંને દાખલા સેમ જ છે એટલા માટે. તો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તો આજે ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ દિયા લિમિટેડ એન્ડ હાર્મી લિમિટેડ ફોર ધ યર ઓફ 2020 and 2023. એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેડ companies of financial position with the help of the comparative balance sheet of બોથ કંપનીઝ. તો બે કંપનીનું તમારે બેલેન્સ શીટ બનાવવાનું છે. અહીંયા તમને બેલેન્સ શીટ ઓલરેડી આપેલ છે, ખાલી કમ્પેર કરવાનું છે. બેનું તમારે છે સરખામણી કરવાની છે. એ પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, કેપિટલ, પછી જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, 10% ડિબેન્ચર, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, પછી બાજુમાં અસેસમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, સ્ટોક, કેશ બેલેન્સ. તો આ બધું વિદ્યાર્થી મિત્રો ઓલરેડી તમને ગુજરાતી માધ્યમમાં જે વિદ્યાર્થી મિત્રો હોય છે એનું સ્ટ્રક્ચર પણ તમને ઉપર પહેલાં શરૂઆતમાં જોવા મળ્યું હતું અને હવે આપણે જે સ્ટ્રક્ચર છે એ ઇંગ્લિશમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો મેં કીધો તો દિયા અને હાર્મીવાળો, આ જે દાખલો છે હું તમને ફરી પાછો એકવાર અહીંયા કેલ્ક્યુલેશન કરીને બતાવીશ. તો તમે પણ કરજો. પહેલાં હું જે કરાવું છું એ તમે ગાઈને આજે પ્રેક્ટિસ કરજો, પછી ઓલો દાખલાની પ્રેક્ટિસ કરજો, એટલે તમને આરામથી 20માંથી 20 આવડી જશે. તો અહીંયા એક દાખલો છે મારી પાસે. ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ ધ વિજય લિમિટેડ એન્ડ જય લિમિટેડ ફોર ધ 2016 and 17. પ્રિપેર ધ કમ્પેરેટિવ બેલેન્સ શીટ ઓફ ધ બોથ ઓફ કંપની. સેમ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનું ખાલી બદલ્યું નથી રકમમાં, ખાલી નામ બદલા છે. બેલેન્સ શીટ છે, પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, જનરલ રિઝર્વ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, ડિબેન્ચર, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ. હવે અહીંયા 5 લાખ છે, 6 લાખ છે, 4 લાખ, 2 લાખ, 2,80,000 અને 20,000. તમારે સેમ અમાઉન્ટ જોઈ લેવાની વિદ્યાર્થી મિત્રો. ઓમાં પણ 20 લાખ હતા અને અહીંયા પણ 20 લાખ છે. માં દિયા કીધું હતું, અહીંયા વિજય છે અને બાજુમાં હાર્મી હતું. તો હાર્મીમાં આપણે પ્રેફરન્સ શેર કેપિટલ છે, ત્યાં 9 લાખ હતા. તો અહીંયા વિજયના અહીંયા જયના 9 લાખ છે, પછી 12 લાખ છે, 5 લાખ, 2,25,000, 10 લાખ, 1 લાખ અને 25,000. સેમ એનો સરવાળો કરો તો 39,50,000 થશે. અને બાજુમાં હશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, સ્ટોક અને કેશ બેલેન્સ. તો વિદ્યાર્થી મિત્રો આજ આપનું જે સ્ટેટમેન્ટ છે બનાવવા માટે તમારે પહેલાં કમ્પેરેટિવ બેલેન્સ શીટ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 સેકન્ડનો તમને બ્રેક આપું છું. ફટાફટ તમે આ ટાઈપનું ડ્રો કરી નાખો. આખું પેજ તમે કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એક કમ્પ્લીટલી તમે એક પેજમાં 1,
2, 3, 4 અને 5 5 બોક્સ તમારે કરવાના છે. એકમાં પર્ટિક્યુલર આવશે, એકમાં વિજય લિમિટેડ આવશે, એકમાં જય લિમિટેડ. શરૂઆત હંમેશા હું તમને જે દાખલો ગણાવું છું એ દાખલાથી ગણજો વિદ્યાર્થી મિત્રો, અને સાથે હું તમને એક એક વસ્તુ પ્રોપરલી સમજાવી દઈશ. ચલો કાવ્યકા તમે દોરી નાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બધા લોકોને તારે જે ડ્રો થઈ ગયો છે. ચલો તો હવે આપણે કમ્પેરેટિવ બેલેન્સ શીટ છે એમાં પર્ટિક્યુલર લેવાની છે, પછી તમારે વિજય અને જય, અને ત્યાર પછી બાજુમાં છે ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ કરવાનું હોય છે, અને ત્યાર પછી બાજુમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ પર્સન્ટેજમાં કરવાનું છે. RS એટલે મનીમાં કરવાનું છે. હવે પર્ટિક્યુલર છે અહીંયા નંબર, તમે નંબર 1 આપી દો વિદ્યાર્થી મિત્રો. હું બોલું છું લખતા જાજો. પર્ટિક્યુલરમાં નંબર 1 આપો, વિજયમાં નંબર 2 આપો, જયમાં નંબર 3 આપો, અને જે RS કરેલું છે ત્યાં નંબર 4 આપો. ચલો 4 નંબર આપી દીધા, અને 4 નંબરના કાઉન્સમાં લખજો વિદ્યાર્થી મિત્રો 3 - 4. ચલો વિદ્યાર્થી મિત્રો, 4 નંબર છે એ કઈ રીતે શોધવાના છે? 3 - 4, અને બાજુમાં જે પર્સન્ટેજ છે ત્યાં 5 નંબર આપજો, અને એ 5 નંબર તમે લખો એમાં બરાબર કરી લખજો 4/2 ગુણ્યા 100. 4/2 ગુણ્યા 100 એટલે તમારે જે રકમ છે એ હું હમણાં સમજાવું છું કઈ રીતે ખબર પડે છે. એ 1 નંબર આપજો, 2 નંબર વિજયમાં આપજો, જયમાં 3 નંબર, 4 નંબર રૂપિયામાં છે, અને એ કઈ રીતે શોધવાનું? ત્રીજું માઇનસ બીજું. ત્રીજું એટલે જય છે એમાંથી તમારે વિજયની રકમ છે એ બાદબાકી કરવાની છે, એટલે તમને 4 નંબર મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી 5 નંબર છે પર્સન્ટેજ, એમાં 5 બરાબર 4/2, એટલે 4 એટલે કયું? જે તમને ₹6 લાખ મળ્યા છે પ્લસમાં, એના છેદમાં તમારે 6 લાખ લેવાના છે અને ગુણ્યા 100 કરવાના છે. ચલો આઈ હોપ કે આ રીતે તમારે દાખલો ગણવાનો છે. તો ચલો હવે કરાવતો જાઉં છું. તો શેર કેપિટલ રિઝર્વ જયની તમે લખી નાખી છે, ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્શિયલ, જનરલ રિઝર્વ અને પ્રોફિટ અને લોસ. ત્યાર પછી ડિબેન્ચર પણ અહીંયા લઈ જ લીધા છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં એ વસ્તુ બતાવી દઉં તમને, આપણે કઈ કઈ વિગત લીધી છે. તો ઇક્વિટી શેર કેપિટલ, તો ઇક્વિટી શેર કેપિટલ જો અહીંયા બીજા નંબરમાં છે, પ્રેફરન્સ શેર પછી 5 લાખ છે. ત્યાર પછી આપણે પ્રેફરન્સ શેર લીધા છે 5 લાખ, 6 લાખ, અને ત્યાર પછી 4 લાખ જનરલ રિઝર્વના છે, અને પ્રોફિટ એન્ડ લોસના આપણી પાસે 2 લાખ છે. એવી રીતે આપણે જયના જોઈ, વિજયની રકમ આપણે જોઈ, હવે જયની જોઈ. જયમાં આપણી પાસે કેટલા છે? 12 લાખ. પછી 12 લાખ છે એ ઇક્વિટી શેરના કહેવાશે વિદ્યાર્થી મિત્રો. પછી પ્રેફરન્સ શેર આવશે. હંમેશા પહેલાં ઇક્વિટી લેવાનું, પછી પ્રેફરન્સ શેરના 9 લાખ લેવાના. ત્યાર પછી જનરલ રિઝર્વ છે એ 5 લાખ છે, અને પ્રોફિટ એન્ડ લોસ છે એ 2,25,000 છે. તો આ જે રકમ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળે છે 6 લાખ, 5,000, 5 લાખ, 4 લાખ અને 2 લાખ. એનો સરવાળો કરો એટલે 17 લાખ આવશે, અને બાજુમાં જયનો પણ સરવાળો કરો. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવો પડે. પહેલાં હંમેશા પ્રેફરન્સ શેર નહીં આવે, હંમેશા પહેલાં ઇક્વિટી આવશે પછી પ્રેફરન્સ શેર આવશે. ચલો આ તમને ગોઠવતા આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે આટલું કોષ્ટક હું તમને કરાવું છું. ચલો તો આપણે પહેલાં આટલી વિગત કરાવી દઉં છું. હવે આ કઈ રીતે આવશે? તો કે જો તમે 4 નંબર હતા એમાં લખ્યું હતું ત્રીજું માઇનસ ચોથું. 12 લાખમાંથી તમારે 6 લાખ બાદ કરવાના છે. 12માંથી 6 જશે તો તમને 6 લાખ પ્લસમાં મળશે. 9માંથી તમે 5 બાદ કરશો તો વળી પાછા 9માંથી 5 જશે તો પણ 4 લાખ મળશે. 5માંથી 4 જશે તો 1 લાખ મળશે. 2,25,000માંથી 2 લાખ જશે તો 25,000 મળશે. ચલો આ સ્ટેપ તમને હવે આવડી ગયું હશે. કમ્પેરેટિવ એટલે આને સરખામણી કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં. ચલો આ આવડી ગયું. હવે બાજુમાં પર્સન્ટેજ શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો. તો પર્સન્ટેજ છે એમાં પણ એવી રીતે કરવાનું છે. 5 બરાબર 4/2. તો 5 એટલે કયા? તો કે 5 નંબર આપણે શોધવાના છે. એમાં ચોથા નંબરનું સ્ટેપ જે 6 લાખ મળ્યા છે એના છેદમાં 6 લાખ કરો તો 6/6 વયા જાય તો 1 વધશે, અને એને ગુણ્યા તમારે 100 કરવાના છે. જો ગુણ્યા 100 કીધું તો મેં 4/2 ગુણ્યા 100 એવું બોલ્યો તો ટકાવારી હોય ત્યારે. પછી હજી એકવાર એક સ્ટેપ કરો. 4 લાખના છેદમાં તમે 5 લાખ લ્યો, 4/5 લ્યો, 4/5 ભાગાકાર કરશો એટલે 0.8 આવશે. એને ગુણ્યા તમે 100 કરો એટલે તમારે 80 આવી જશે. ત્યાર પછી 1/4 કરો. 1/4 કરશો એટલે તમારે 0.25 આવશે. એને ગુણ્યા તમારે 100 કરવાના છે એટલે 25 આવી જશે. અને ત્યાર પછી 25 છે તો 25,000 છે, એને ગુણ્યા તમે એને ભાગાકાર પહેલાં તમે 2 લાખ કરી નાખો. 25,000
ભાગ્યા 2 લાખ અને ગુણ્યા તમે 100 કરી નાખશો એટલે 12.5 તમારો આન્સર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે આ રીતે તમારે આખો દાખલાની મેથડ છે એ કરવાની છે. આ ડિબેન્ચર છે, ઓલરેડી ઉપર રકમ મળી જાય છે, એકવાર જોઈ લેજો. તો અહીંયા જો પાછું બતાવી દઉં છું, ડિબેન્ચરની રકમ છે એ 2 લાખ છે અને બાજુમાં જે રકમ છે જયની એમાં 10 લાખ છે. અને ત્યાર પછી ક્રેડિટર્સની બિલ્સ પેબલની બધું આપણે ધ્યાનમાં લેવાનું છે. પણ અહીંયા તમારે પેલું જે શેર કેપિટલ રિઝર્વ છે એનો સરવાળો 17 લાખ આવે છે, જ્યારે તમારે બોરો કેપિટલ છે એટલે ઉછીની મૂડી છે એ તમારી કેટલી છે અહીંયા ડિબેન્ચરમાં આપેલી છે એ બેનો તમે સરવાળો કરશો, 17માં તમે 2 ઉમેરો એટલે 19 થઈ જશે, 28,25,000માં તમે 10,000 કરશો એટલે 38,25,000 થઈ જશે. અને એવી રીતે તમારે સરવાળો કરવાનો છે. ત્યાર પછી હવે આપણે અસેસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે અસેસમાં શું કરવાનું છે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની રકમ આપણને આપેલી છે અને પ્લાન્ટ અને મશીનરીને આપેલી છે. અને ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે અને વર્કિંગ કેપિટલ રોજબરોજ કામ કરતા હોય છે. આ બધી એવી છે. જો આ તમારે એક સ્ટેપ છે, આ સ્ટેપ પ્રમાણે દાખલો કરવાનો છે. તો ફિક્સ અસેસમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ મશીનરી અને ઇન્વેસ્ટમેન્ટ આપણે એ 3 વસ્તુ જોઈ. ચલો તો અહીંયા આપણે રકમ આપેલી છે એમાં એકવાર અચૂકપણે નજર ફેરવીએ વિદ્યાર્થી મિત્રો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અહીંયા તમને આપેલા છે 5 લાખ, તો બાજુમાં તમને જયના આપેલા છે 15 લાખ. પછી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં વિજયમાં આપેલા છે 5 લાખ, જ્યારે જયમાં આપેલા છે 10 લાખ. અને ઇન્વેસ્ટમેન્ટ તમને 3 લાખ અને બાજુમાં તમને 2 લાખ આપેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અને બાકીનું જે છે ને 4 વિગત, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, સ્ટોક અને કેશ, એ બધાને તમારે હંમેશા કરંટ કહેવાશે, કરંટ. તો યાદ રાખજો આ ચાલુ છે. અને અહીંયા પણ આપણે બાકી હતી ક્રેડિટર્સ ને બિલ્સ પેબલ, એ પણ તમારી પાસે ચાલુ લાયબિલિટી કહેવાશે, એટલે કે ચાલુ જવાબદારી, તો એ પણ આપણે બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી સ્ટેપ બાય સ્ટેપ તમારે દાખલાને ગોઠવવાનું હોય છે, બીજું કાંઈ નથી કરવાનું. ચલો 5 લાખ તમને મળી ગયા, પછી અહીંયા 5 લાખ મળી ગયા, બાજુમાં જે જયના છે 15 લાખ ને 10,000. આઈ હોપ કે હવે તમારે આ ગણતરી છે ઓલું મેં શીખડાવેલું છે આગળ બેઝ ઉપર તમને આવડી જશે. પછી ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા આવી જાય છે 3 લાખ 2 લાખ, વર્કિંગ કેપિટલ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, ક્લોઝિંગ સ્ટોક ને કેશ, તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે હવે આગળ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. મેં કીધો તો એ રીતે. તો ડેટર્સમાં તમને 1,40,000 આપેલા છે, બાજુમાં તમને જયના 2 લાખ આપેલા છે. તો 2 લાખમાંથી તમારે 1,40,000 બાદ કરવાના, 60,000 પ્લસમાં આવે છે, પ્લસ હોય તો પ્લસ કરવાના. ચલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ તમે પ્રેક્ટિસ કરતા જજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો નેક્સ્ટ આપણે કરંટ લાયબિલિટી છે, તો ક્રેડિટર્સ તમને બતાવી દીધા છે એટલે લેણદાર થશે, અને બિલ્સ પેબલ છે એટલે તમારે યાદ રાખજો દેવી હુંડી થશે. આ રીતે તમારે દાખલો ગણો છે. પછી વર્કિંગ કેપિટલ A - B, અને લાસ્ટમાં તમને એપ્લિકેશન ફંડ આપેલું છે. તો અહીંયા તમારો પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય છે. અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે એને પણ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જે સ્ટ્રક્ચર બતાવેલું છે એ પ્રકારે તમને બધો દાખલો છે એ બેઠો છે, કોઈ જાતનું ખાલી ફેરફાર નથી, ખાલી નામ ફેરફાર છે. ત્યાર પછી આપણે જે લાસ્ટ જે સમ છે, મેં તમને સેકન્ડ સમ કીધો તો વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમને પ્રેક્ટિસ કરાવી દઉં. એનું પણ પહેલાં તમને રકમ સમજાવી દઉં, એટલે જેથી કરીને તમને કોઈને પ્રશ્ન ન પડે. અને શરૂઆતમાં ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં રકમ સમજાવેલી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે, પ્રિપેર ધ બેલેન્સ શીટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ યસ લિમિટેડ. વર્કિંગ કેપિટલ તમને 15 લાખ આપેલી છે, સ્ટોક ટર્નઓવર, કોસ્ટ ઓફ સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક 6 ટાઈમ્સ આપેલા છે, ગ્રોસ પ્રોફિટ રેશિયો 20%, કરંટ રેશિયો 2.5:1. પછી કરંટ રેશિયો છે લિક્વિડિટી રેશિયો એટલે પ્રવાહી થશે, તો એ પણ તમને આપેલો છે. પ્રવાહી ગુણોત્તર 1.5 અને 1 આપેલા છે. ફિક્સ અસેસ ટર્નઓવર રેશિયો આપેલો છે વિથ કોસ્ટ ઓફ સેલ્સ 2 ટાઈમ્સ. એવરેજ કલેક્શન પીરિયડ એન્યુઅલ એટલે આખા વર્ષનું આપેલું છે 360 દિવસનું, અને એમાં 60 દિવસ છે. પછી પ્રપોર્શન ઓફ શેર હોલ્ડર ફંડ વિથ ફિક્સ અસેસ 1.80 અને 1 આપેલું છે. ત્યાર પછી પ્રપોર્શન ઓફ કેપિટલ રિઝર્વ એન્ડ સરપ્લસ 1.50. જો વિદ્યાર્થી મિત્રો તમને કાલની રકમમાં 1.80 આપે, 1.50 આપે, મારી જેમ 1 ન આપે, તો 1 ન આપે તો કાંઈ ટેન્શન નહીં લેવાનું, 1 ધારી લેવાનું, હંમેશા 1 ધારી લેવાનું છે. પ્રપોર્શનમાં તમે હંમેશા ધારણામાં કરો ત્યારે હંમેશા 1 નંબર ધારી લેવાનો, કાં 100 ધારી લેવાના. ચલો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે એ તમને ઇંગ્લિશમાં છે, તો હવે ગુજરાતીમાં બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે બંને મેથડથી તમે સમ ગણી શકો છો.
ચલો સેમ ટુ સેમ રકમ છે, તમારાનો સ્ક્રીનશોટ લઈ લેવો, ત્યાર પછી તમે ગણતરી કરશો, પણ પહેલાં ગણતરી કરી લેવાની દાખલાની મારી જેમ, પછી તમે એનું ટર્નઓવર કરતા જજો એટલે આવડી જશે. યસ લિમિટેડ નીચેની માહિતી પરથી પાકું સળિયું આપેલું છે. કાર્યશીલ મૂડીના તમને 15 લાખ આપેલા છે. સ્ટોક ચલંદર છે, વેચેલ માલની પડતર અને આખર માલનો સ્ટોક તમને 6 વખત આપેલો છે. કાચા માલનો ગુણોત્તર 20% આપેલો છે. પ્રવાહી ગુણોત્તર આપેલો છે. કાયમી મિલકતનો ઉથલો ગુણોત્તર 2 વખત આપેલો છે. સાથે વેચેલ માલની પડતર સાથે સરેરાશ ઉઘરાણીની મુદત વર્ષ તમને 360 દિવસ લેખે ગણેલો છે. 60 દિવસમાં કાયમી મિલકત સાથે શેરહોલ્ડરનું ભંડોળનું પ્રમાણ 1.80:1, પછી અનામત અને વધારાના સાથેનું મૂડીનું પ્રમાણ 0.50 અને જેમ 1, અને લાંબા ગાળાની લોન સાથે શેરહોલ્ડરના ભંડોળનું પ્રમાણપત્ર 0.20:1. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે, મારી પાસે જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો સેમ આ જ ટાઈપનો દાખલો છે, પરંતુ મારી પાસે જે કાર્યશીલ મૂડી છે ને એમાં મેં 7.5 લાખ કરી નાખેલી છે રકમ છે ને મારી પાસે એ, બાકી કોઈ જાતનો મારી પાસે ફેરફાર નથી. મારી પાસે ખાલી અહીંયા કાર્યશીલ મૂડી એટલે વર્કિંગ કેપિટલ જે તમારે 15 લાખ છે અને મારી પાસે જે છે એમાં 7.5 લાખ છે, એટલે રકમ છે એ મેં અડધી કરેલી છે, બાકી કોઈ જાતનો ફેરફાર છે નહીં. ચલો બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અને સાથે ગણતરી છે તો તમે પણ ગણતરી કરજો તો તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો ગણતરી કરજા રહેજો મારી સાથે તો તમને આવડી જશે, અને આઈ હોપ કે આ જે કમ્પેરેટિવ બેલેન્સ શીટ છે એ તો બધા લોકોને આવડી જ ગઈ હશે, કારણ કે મોસ્ટ ઓફ તો એ ટાઈપનો સમ પૂછે તો વિદ્યાર્થી મિત્રો એ જ પહેલાં પ્રિફેર કરજો હંમેશા. પણ ક્યારેક એવું બને કે જો કમ્પેરેટિવ મેથડ ન પૂછે તો પછી પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો, અને એટલા માટે ક્યારેક એવું બને છે, એટલે તો ખાસ તમારે આ ટાઈપનો સમ પણ એકવાર કરીને જવો. હું તમને જે આપું છું પ્રિપેર ધ બેલેન્સ શીટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન: KKR લિમિટેડ સ્ટોક ટર્નઓવર, કેશ ઓફ સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક 6 ટાઈમ્સ, પછી ગ્રોસ પ્રોફિટ રેશિયો તમને આપેલો છે 20%, કરંટ રેશિયો 2.5:1, પછી લિક્વિડેટર રેશિયો છે 1.51, પછી વર્કિંગ કેપિટલ છે. તો વિદ્યાર્થી મિત્રો કીધું હતું ને મેં કે મારી પાસે જે કાર્યશીલ મૂડી છે એ 7.5 લાખ લેખે ગણતરી છે, અને માં તમને 15 લાખ આપેલી હતી. ખાલી રકમમાં મેં ચેન્જ કર્યો છે કે મારી પાસે અડધી કરી નાખી છે રકમ. તો જો યુનિવર્સિટીવાળા પણ આ જ રીતે એક્ઝામની પ્રેક્ટિસ તમને માટે કરાવતા હોય છે કે જ્યારે તમારા કોઈ પણ પેપર હોય છે તો એમાં રકમ છે એ ડબલ કરશે, કાં અડધી કરશે, કાં 4 ગણી કરી નાખશે, કાં 3.5 ગણી કરી નાખશે. બાકી બધું તમને સેમ ટુ સેમ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એકને એક વસ્તુ છે એ 2-3 વાર રિપીટ નથી કરતો એટલા માટે, પણ હા તમને રકમમાં જ્યારે હું કહીશ ત્યારે હું બધું એકવાર સમજાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ ઓફ ઇન્ટરપ્રિટેશન બનાવવાનું છે. હવે એમાં ઇક્વિટી શેર કેપિટલ તમારે 12.5 લાખ રૂપિયા આવેલા છે, સરપ્લસ તમને આપેલું છે 6,25,000, લોંગ ટર્મ લોન તમને 3,75,000, કરંટ લાયબિલિટી 50 લાખ આપેલી છે, એવી રીતે બાજુમાં ફિક્સ આપેલી છે, ક્લોઝિંગ સ્ટોક આપેલો છે, ડેટર્સ આપેલા છે, અને બેંક બેલેન્સ આપેલું છે, પણ બેંક બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને થશે એવું કે સરે તો કહી દીધું છે કે આ ટાઈપનું બેલેન્સ શીટ બનાવી નાખ્યું, પણ બનાવ્યું કેમ એ તો કયો. તો વિદ્યાર્થી મિત્રો એ જ તમારે ખાલી અહીંયા સ્ટ્રક્ચર જોવાનું છે, એટલા માટે અહીંયા તમારે ક્યાંય એવું કરવાનું છે નહીં. આ બધી વસ્તુ છે એ પહેલાં શરૂઆતમાં ફાઇન્ડ આઉટ કરવી પડે, અને ત્યાર પછી લાસ્ટમાં બેલેન્સ શીટ બનશે. તો આ બેલેન્સ શીટ બનાવવા માટે પહેલાં વર્કિંગ કેપિટલ સમજશું આપણે. ચલો અહીંયા પહેલાં પાછો એકવાર 30 સેકન્ડનો બ્રેક લઈ, નકર થોડુંક ઓવર થશે એટલે ચલો 30 સેકન્ડનો બ્રેક લઉં છું. અને હા બધી આ જે બેલેન્સ શીટ છે એ હમણાં શીખડાવું છું કઈ રીતે બને છે એ. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શરૂઆત કરી. તો હવે આમાં આ દાખલામાં ઓમ એટલું બધું કોઈ હાર્ડ નથી વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે અઝ્યુમ ધેટ કરંટ લાયબિલિટી એટલે એક ધારણા કરવાની છે, લાયબિલિટી છે એ તમારે ધારણા કરવાની છે. હવે કરંટ રેશિયો એટલે કરંટ અસેસ છે આપણી પાસે 2.5. ચલો તો આ જે સ્ટેપ છે એ તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધારણા કરવાની છે, લાયબિલિટી આપણી પાસે કાંઈ નથી તો આપણે એક ધારી લઈએ છીએ, એટલે આપણે એને નામ આપશું એક્સ, એટલે એક કહેવાશે, એક્સને આપણે એક કહેવાશે. ત્યાર પછી કરંટ અસેસ છે એ આપણે 2.5x આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો કરંટ અસેસ છે અહીંયા તમને બતાવી દઉં. કરંટ રેશિયો અહીંયા લખેલો છે, જો કરંટ રેશિયો 2.5 અહીંયા આપેલા છે ભાઈ 20 નીચે.
કરંટ રેશિયો 2.5:1 આપેલું છે. ચલો જોજો. અને ત્યાર પછી વર્કિંગ કેપિટલ બતાવી દો વિદ્યાર્થી મિત્રો. વર્કિંગ કેપિટલ 7,15,000 7,50,000 એટલે કાર્યશીલ મૂડી. જો ભાઈ જે લોકો ઇંગ્લિશમાં છે એને કોઈને પ્રશ્નો નથી, પણ ગુજરાતીવાળાને કંઈ ક્વેશ્ચન ન થવો જોઈએ, કારણ કે આ બધી વસ્તુ હું ગુજરાતી બોલતો જાઉં છું. તમારે અહીંયા લખવાનું છે નાવ વર્કિંગ કેપિટલ એટલે કાર્યશીલ મૂડી કહેવાશે. કરંટ અસેસ એટલે કે ચાલુ મિલકત, અને કરંટ લાયબિલિટી ચાલુ જવાબદારી. આ રીતે લખતા જજો ભાઈ, હું તમને ટ્રાન્સલેટ કરી જ દઉં છું. ચલો, વર્કિંગ કેપિટલ છે એ 7.5 લાખ છે, જ્યારે કરંટ અસેસ છે એ તમારી પાસે કેટલી હતી ભાઈ? જો અહીં લખેલી છે 2.5 અને એક્સમાં આપેલી છે. અને ત્યાર પછી કરંટ લાયબિલિટી આપણે ધારણા કરી હતી. કેટલી કરી હતી? અઝ્યુમ, જાય લીટો માર્યો છે. અઝ્યુમ ધેટ કરંટ લાયબિલિટીમાં આપણને એક્સ આપેલા છે, એટલે અહીંયા તમારે એક લખવાનો છે. એક્સ એટલે એક જ થશે વિદ્યાર્થી મિત્રો. 2.5માંથી એક એક્સ બાદ કરો એટલે 1.5 મળશે. જો ભાઈ યાદ રાખજો, એક્સ એટલે 1, 2.5માંથી એક બાદ કરી નાખો એટલે 1.5 મળશે, અને એ તમારે છેદમાં લઈ લેવાના છે. 7.5 ભાગ્યા તમારે 1.5 કરવાના છે, એટલે તમને અહીંયા મળશે 5 લાખ. અને વિદ્યાર્થી મિત્રો, તમને જે હું દાખલો આપીશ એમાં મેં ખાલી રકમ ડબલ કરેલી છે કે તમારી પાસે છે એ 7.5 છે, તો એના ડબલ કરી નાખશો તો 15 લાખ થઈ જશે. બસ, બાકી કાંઈ છે નહીં. ચલો, આઈ હોપ કે આ જે કરંટ લાયબિલિટી છે એ તમને મળી ગઈ 5 લાખ. જો આપણને વિદ્યાર્થી મિત્રો આપણે લાયબિલિટી ધારી હતી શું? અઝ્યુમ ધેટ કરંટ લાયબિલિટી એક્સ. તો આપણને લાયબિલિટી ખાલી કેટલી મળી છે? 5 લાખ. તો હવે એક્સ નીકળી જશે. હવે જો અહીંયા તમે પાછો એક એક્સ ધાર્યો છે અસેસમાં 2.5 એક્સ, તો હવે 2.5 છે ને અહીંયા એક્સની વેલ્યુ મૂકવાની. તો એક્સની વેલ્યુ છે એ તમને કેટલી? તો કે આ જે મળી ને એક્સની વેલ્યુ છે, કરંટ છે એ 5 લાખ મળે, તો 5 લાખ ગુણ્યા તમારે કેટલા કરવાના? 2.5, એટલે તમને ચાલુ મિલકત મળી જશે. ચાલુ મિલકત છે એ 12.5 લાખ રૂપિયા મળશે, અને ચાલુ જવાબદારી તમને 5 લાખ મળી ગઈ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ જે મળતું જાય છે ને એ બધું અહીંયા લખતું જવાનું છે. ચલો, તો આ કોષ્ટકમાં જો ઇક્વિટી શેર કેપિટલ આપણને 12.5 લાખ મળી ગયા, અને કરંટ લાયબિલિટી છે જે 5 લાખ પણ આપણને મળી ગયા છે. ચલો, જે મળતું જાય છે એ તમારે ટેક આઉટ કરતું જવાનું છે. અને ત્યાર પછી આપણે પાછું કરવાનું છે નાવ લિક્વિડેટર રેશિયો. તો જો ભાઈ લિક્વિડેટરને પ્રવાહી કહેવાશે. પ્રવાહી ગુણોત્તર 1.5 આપણે આપેલો છે, અને 100 લિક્વિડ અસેસ. એમાં લિક્વિડ એટલે કે આપણે પ્રવાહી મિલકત, તો પ્રવાહી મિલકત 1.5 આપેલી છે. તો લિક્વિડ રેશિયો, લિક્વિડ અસેસ એટલે પ્રવાહી મિલકતો, તો એ પણ તમને અહીંયા બતાવી દો વિદ્યાર્થી મિત્રો. 1.5 છે એ લિક્વિડ આપણી પાસે કેટલો છે રેશિયો? તો લિક્વિડ રેશિયો છે આપણે અહીંયા 1.5 આપેલો છે. જોઈ લ્યો આપણી પાસે. જો અહીંયા કરંટ રેશિયો આપણે થઈ ગયો. હવે આપણે લિક્વિડ રેશિયો એ 1.5:1 અહીંયા આપેલા છે. ચલો, તો આ એક ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો, બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. ચલો, 1.5 જે આપેલો છે, તો એ તમારે જો 1.5 આપેલા છે એમાં તમારે જે ઓલી રકમ મળી છે 5 લાખ, એને ગુણ્યા તમારે ખાલી કરવાના છે, બીજું કંઈ કરવાનું છે નહીં. 5 લાખ કરી નાખો. અને તમને જે કરંટ અસેસ તો આવેલી ગઈ છે, કરંટ અસેસ તમને જે 12.5 લાખ મળેલી છે એમાંથી તમારે લિક્વિડ અસેસ જે મળી, જે હમણાં સોયથી આપણે 7.5 લાખ એ બાદ કરવાની છે, એટલે ક્લોઝિંગ સ્ટોક તમને મળશે. જો અહીંયા લિક્વિડ અસેસ છે એ તમને 7.5 લાખ મળે છે, અને અહીંયા તમને ક્લોઝિંગ સ્ટોકમાં 5,000 મળે છે. તો જો 7.5 લાખ છે એ આપણે અત્યારે ધ્યાનમાં જ લેવાના, પરંતુ ક્લોઝિંગ સ્ટોક આપણને મળી ગયો. તો ફિક્સ એસેસની નીચે જો અહીંયા ક્લોઝિંગ સ્ટોક 5 લાખ આપણે લખી નાખ્યા છે, તો ખાસ યાદ રાખજો ક્લોઝિંગ સ્ટોક આપણને મળી ગયો છે. ત્યાર પછી સ્ટોક ટર્નઓવર છે, એનું ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઇડેડ ક્લોઝિંગ સ્ટોક. કારણ કે જો સ્ટોક ટર્નઓવર, તો સ્ટોક ટર્નઓવર એટલે કે આપણી પાસે સ્ટોકનો ચલન દર છે એ 6 પડેલો છે, અને ક્લોઝિંગ સ્ટોક આપણે જો અહીંયા 5 લાખ શોધ્યો છે લાસ્ટમાં. ચલો, તો અમારી પાસે કોસ્ટ ઓફ ગુડ્સ છે એ આપણી પાસે હશે નહીં, સોલ્ડ નથી, કેટલા આપણે વેચાણ કર્યું છે એ આપણી પાસે નથી. તો અહીંયા સિમ્પલ છે, 5 લાખનો ગુણાકાર તમારે 6 એટલે કરી નાખવાનો છે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ તમને 30 લાખ રૂપિયા મળી જશે. ચલો, આઈ હોપ કે બધા લોકોને 30 લાખ કેમ મળ્યા એ ખબર પડી ગઈ હશે. ચલો, સિમ્પલ છે, ખાલી જો આ ક્લોઝિંગ સ્ટોક આપણે શોધ્યો હતો એટલે, અને સ્ટોક ટર્નઓવર છે ને એ જો અહીંયા 6 આપેલો છે, રકમમાં આપેલો છે, એટલે એને સ્ટોક ચલન દર કહેવાશે ગુજરાતીમાં. ચલો, અહીંયા રકમ છે એકવાર પાછી બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. જો અહીંયા શરૂઆતમાં જ કીધું છે સ્ટોક ટર્નઓવર
કોસ્ટ ઓફ સેલ્સ એન્ડ ક્લોઝિંગ સ્ટોક, તો આપણે સેલ્સ શોધવાનું છે અને ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે 5 લાખ મળી ગયો છે. 6 અહીંયા આપણને ક્યાંથી આવ્યા છે એ બધા લોકોને હવે ખબર પડી ગઈ હશે. ચાલો નેક્સ્ટ આપણે જોતા જઈએ ગ્રોસ પ્રોફિટ. તો ગ્રોસ પ્રોફિટમાં આપણે સમીકરણ બનાવવાનું છે. તો એમાં પણ આપણે 2 વસ્તુ શોધવાની છે. તો એકસાથે 2 વસ્તુ તો નહીં મળે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જીપી એટલે ગ્રોસ પ્રોફિટ થશે, સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સેલ્ડ. હવે એમાં આપણે જીપી રેશિયો આપણને પર્સન્ટેજ આપેલા હતા. જો ભાઈ એનો પર્સન્ટેજ, પ્રોફિટનો પર્સન્ટેજ તમને 20% રકમમાં આપેલો છે, તો વારે વારે રકમ બતાવીશ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો થોડોક લાંબો થશે. એટલે તો તમને ખબર હોવી જોઈએ શરૂઆતમાં કે ગ્રોસ પ્રોફિટ છે એ સ્ટોક ટર્નઓવર છે એની નીચે જ આપેલો છે. ચલો બતાવી જ દઉં છું. હવે 30 સેકન્ડ આમથી આમ. ચલો જે રકમ છે એ તમને અહીંયા બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. જો રકમ બતાવું ને તો જ તમને આઈડિયા આવશે, નકર વળી તમને થશે કે આ 20 ક્યાંથી આવ્યા. તો અહીંયા જીપી રેશિયો લખેલો છે, ગ્રોસ પ્રોફિટ રેશિયો 20%. ચલો તો આઈ હોપ કે બધાને હવે ખબર પડી ગઈ હશે કે એ જીપી રેશિયો ક્યાંથી આવ્યો છે. ચલો તો જીપી રેશિયો આપણને ખબર પડી ગઈ. ગ્રોસ પ્રોફિટ આપણે શોધવાનું છે, ડિવાઇડેડ સેલ્સ એ શોધવાનું છે, અને આપણી પાસે અત્યારે 100 જ છે. તો જીપીને તમારે શું કરવાનું છે, કરતા બનાવવાનું છે. જીપીને તમે આ બાજુ લઈ લો, 20 ભાગ્યા તમે 100 કરી નાખો એટલે 0.20 તમારું સેલ્સ. તો સેલ્સ આપણે હમણાં શોધવાનું છે, કઈ રીતે મળશે એ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે 0.20 એનું આપણે ફોર્મ્યુલા બનાવી, 0.20 બરાબર સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સેલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કોસ્ટ ઓફ ગુડ સેલ્ડ મળી ગયું છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે 30 લાખ આપણને શરૂઆતમાં મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો. હમણાં તમને રકમ બતાવી દઉં છું એટલે તમને જેથી કરીને આઈડિયા આવશે. તો આપણે જે સ્ટોક ટર્નઓવર છે ને એના પછી આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને બતાવી દઉં, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જો અહીંયા છે, આપણે એનું ફોર્મ્યુલા મૂક્યું હતું. સ્ટોક ટર્નઓવર એટલે 6 વખત મળી ગયા હતા. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપણે શોધવાનું હતું, અને ક્લોઝિંગ સ્ટોક આપણને 5 લાખ મળી ગયો હતો. એના બેઝ ઉપર આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે એ આ બેનો ગુણાકાર કરી નાખો 6 અને 5 લાખનો, એટલે 30 લાખ મળી જશે. ચલો તો અહીંયા તમને જે નાવ આપેલો છે એ તમે ધ્યાનમાં લો તો ચાલશે, પરંતુ આ જે 0.20 સેલ્સ છે એમાંથી સેલ્સ આપણે જે શોધવાનું છે, વેચાણ જે આપણે શોધ્યું નથી, પરંતુ કોસ્ટ ઓફ ગુડ સેલ છે એ આપણને મળી જાય છે. અને હા, હવે એ તમારે અહીંયા ધ્યાનમાં લેજો. હવે જો કુલ 100 હોય, 100માંથી તમે 20 બાદ કરી નાખો, તો 100માંથી 20 બાદ કરી નાખો તો 80 મળે. હવે 80 ભાગ્યા તમે 100 કરો એટલે 0.8 મળી જશે. 80 ભાગ્યા તમે 100 કરો 0.8 મળી જશે. તો સેમ એમાં પણ સેલ્સ માઇનસ 3 લાખ કરવાના છે. હવે અહીંયા તમારે 0.80 અને 0.2. ચલો તો અહીંયા તમને આજે ખબર પડી ગઈ છે 0.20 કઈ રીતે આપણે મળે છે. હવે એમાંથી સેલ્સ છે એ 3 લાખ ભાગ્યા તમારે 30 લાખ ભાગ્યા તમારે 0.8 કરવાનું છે, એટલે તમને 37,50,000 મળશે, સેલ્સ મળશે વિદ્યાર્થી મિત્રો. આ તમને સેલ્સ મળ્યું છે. તમારું સેલ્સ છે એ કઈ રીતે શોધ્યું એ ખાસ યાદ રાખજો. આ 20% જે આપણે કીધું હતું ને રેશિયો, એના ઉપરથી આપણે 80%નું શોધ્યું છે કે 80% આપણે કઈ રીતે શોધીએ છીએ વેચાણ. અને ત્યાર પછી જીપી, તો જીપીનું ફોર્મ્યુલા છે સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સેલ. તો હવે સેલ્સની રકમ આપણી પાસે છે, ખરેખર આપણી પાસે પ્રોફિટનો રેશિયો હતો. આ જે 0.20 છે ને વિદ્યાર્થી મિત્રો, 0.20 કયો કે 0.2 કયો, એ બે સેમ જ થશે. અને એ આપણી પાસે રેશિયો હતો, એના ઉપરથી આપણે 80%નો રેશિયો શોધ્યો. અને હવે આપણે કુલ પ્રોફિટ શોધવાનો છે. તો કુલ પ્રોફિટમાં કઈ રીતે મળે, સેલ્સ આપણે જે 37,50,000 મળ્યું એમાંથી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે એ બાદ બાકી કરવાની છે, એટલે તમને 7,50,000 મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો 7,50,000 આપણને મળી જશે. ત્યાર પછી ડેટર્સનો રેશિયો, ડેટર્સ એટલે દેવાદારનો ચલણ દર. દેવાદારનો ચલણ દરમાં ફોર્મ્યુલા આવશે ડેટર્સના છેદમાં સેલ્સ નંબર ઓફ ડે. તો નંબર ઓફ ડે આપણી પાસે કુલ 360 હતા, અને ડેટરના જે છે દિવસ એ આપણી પાસે 60 જ હતા. ત્યાર પછી સેલ્સ આપણને મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આ જે 60 છે આપણને ઓલરેડી એન્યુઅલ પીરિયડમાં આપેલું છે, કલેક્શન ઓફ પીરિયડ છે એમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. બતાવી દઉં તમને સ્પીડમાં. ચલો એવરેજ દિવસ જે આપણને આપેલા છે એ, ચલો અહીંયા આપેલું છે
એવરેજ કલેક્શન ઓફ પીરિયડ એન્યુઅલ 360 દિવસ છે, અને જ્યારે એમાં આપણી પાસે કેટલું છે 60 દિવસનું છે. ચલો ઈ બેઝ ઉપર હવે આપણે 3 સ્ટેપ લાસ્ટના જે શોધવાના છે 0.8, 0.5 ને 0.2. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ડેટર્સ ટર્નઓવર છે એમાં આપણી પાસે ટર્નઓવરનો ચલણ દર 60 છે. ત્યાર પછી ડેટર્સ ફાઇન્ડ આઉટ કરવાના. સેલ્સ આપણને 37,50,000 મળી જાય. નંબર ઓફ દિવસ છે 360 છે. હવે આમાં ચોકડી ગુણાકાર બધા લોકોને આવડે જ છે, એટલે એવું કાંઈ કહેવાની જરૂર નથી. ડેટર્સ છે આપણે કરતા બનાવી લઈ. અને હા, આ જે 37,50,000 છે એનો ગુણાકાર 60 હારે થશે, અને 360 છે છેદમાં વહી જશે, એટલે ડેટર્સની રકમ તમને મળશે 6,50,000. ત્યાર પછી ફિક્સ અસેસ આપેલું છે, તો ફિક્સ અસેસનું જે ફોર્મ્યુલા છે એ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તમારી પાસે 30 લાખ છે, અને ટર્નઓવર છે એનો રેશિયો છે એ 2 અસેસ છે એ તમને 2 આપેલા છે, એ 2 ટાઈમ્સ ટર્નઓવર રેશિયો. તો વિદ્યાર્થી મિત્રો એ 2 તમને બતાવી જ દઉં, 60ની ઉપર આપેલા છે એટલા માટે. નકર વળી તમે વિચારશો કે આ 2 ક્યાંથી આવ્યા. એટલે જો એક એક વસ્તુ છે એ તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ ક્વેશ્ચન જ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં લખેલું છે ફિક્સ અસેસ વર્કિંગ કેપિટલની નીચે ફિક્સ અસેસ ટર્નઓવર રેશિયો કેટલો છે ભાઈ જુઓ, 2 ટાઈમ્સ લખેલો છે. કોસ્ટ ઓફ સેલ્સ એમાં કીધું છે તમને. તો બધી ઇન્ફોર્મેશન તમને સ્ટેપ બાય સ્ટેપ તમને એક્સપ્લેન કરાવતો જાઉં છું. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમે શેર કરો બીજા વિદ્યાર્થી મિત્રો સાથે. અને જે વિદ્યાર્થી મિત્રો હોય છે આ તમારે ખાલી ફ્રીમાં એક લાઇક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો લાઇક ખાસ કરતા જાઓ, એટલે જેથી કરીને તમને સેમ 3 ને સેમ 4માં પણ હવે આઈએમપી ક્વેશ્ચન છે એ મળતા રહેશે. એટલે અને ત્યારે આપણે સબ્જેક્ટ સિલેક્શનની પણ વાત કરશું, કયા કયા વિદ્યાર્થીને કયા કયા સબ્જેક્ટ રાખવા જોઈએ, એટલે એનું પણ લિસ્ટ છે તમને ટેલિગ્રામમાં પણ આપીશ, અને સાથે એક એવું લાગે તો વિડીયો પણ બનાવીશ કે કયા વિદ્યાર્થીઓને કયું ગ્રુપ રાખવું નીડ પડશે. હવે અહીંયા તમને જે મળી ગયું છે, ચલો ફિક્સ અસેસ છે એ ફિક્સ અસેસ ટર્નઓવર રેશિયોમાં કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અને ડિવાઇડેડ ફિક્સ અસેસ. તો આપણી પાસે જો ટર્નઓવર રેશિયો એટલે ચલણ દર આપણી પાસે 2 હતા, અને સેલ્સ ગુડ સોલ્ડ કેટલું છે 30 લાખ છે. હવે અહીંયા આવી રીતે હોય ત્યારે અંશમાં હોય ત્યારે ભાગાકાર કરી નાખવાનો છે, 30/2 કરી નાખો એટલે 15 લાખ મળી જશે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ હવે આપણે શોધવાના છે લાસ્ટ. તો એક સાથે હું બતાવી દઉં છું, પછી હું હવે આજે સ્ક્રોલ નહીં કરું, આ લાસ્ટ ટાઈમ હવે સ્ક્રોલ કરું છું. એટલે ચલો, કારણ કે ઓલરેડી વિડીયો છે નકર થોડોક લાંબો થશે, અને ત્યાર પછી નેક્સ્ટ હજી બીજો વિડીયો બનાવીશ તો એમાં પણ થોડીક વાર લાગશે, કારણ કે એડિટ કરતાની બધો થોડોક સમય જોઈએ છે એટલા માટે. તો જો આ 3 તમે હવે મગજમાં આવતા લેજો, કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો કે ભાઈ પ્રપોર્શન ઓફ શેર હોલ્ડર ફંડ વિથ ફિક્સ અસેસ, એટલે ભાઈ મિલકત કહેવાશે. કાયમી અસેસ છે એનું ફંડ જે પ્રમાણ છે 0.80 છે, ત્યારે પ્રપોર્શન ઓફ કેપિટલ એટલે મૂડી થશે, અને પ્રપોર્શન એટલે પ્રમાણ થશે, વિથ એટલે સાથે અનામત અને સરપ્લસનું છે. તો અનામતનું પ્રમાણ કેટલું છે 0.50 છે, અને શેર હોલ્ડરનું ફંડ છે એ લોંગ ટર્મનું ફંડ છે 0.20 છે. ચલો એ 3 સ્ટેપ આપણે હવે શોધવાના છે, એટલે આપણો દાખલો છે એ અહીંયા ક્લોઝ થઈ જશે. તો એ 3 સ્ટેપ છે એમાં કોઈ જાતની એટલી બધી હાર્ડ નહીં પડે તમને કે કઈ રીતે શોધવાય. અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલા તમારે પૂછાય છે, તો આ દાખલાની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરજો. જેટલી જો પહેલો દાખલો છે એ શક્યતા ઓછી પણ રહે, ક્યારેક ન પણ પૂછે એવો ઈચ્છે દાખલો જો, કારણ કે યુનિવર્સિટીવાળા છે એટલા માટે. તો શેર હોલ્ડરનું જે અહીંયા પ્રપોર્શન આપણને આપેલું છે એમાં 0.80 આપણને ઉપરથી આપેલા છે. ફિક્સ અસેસના ડિવાઇડેડ શેર હોલ્ડર ફંડ, તો આપણી પાસે ફિક્સ અસેસ મળી ગઈ છે, જો અહીંયા મળી ગઈ હતી ભાઈ ફિક્સ અસેસ 15 લાખ, અને જે અમને 0.8 મળી ગયા છે, ખાલી સિમ્પલ ભાગાકાર કરી નાખો. ચલો હવે થોડુંક સ્પીડ કરજો. શેર હોલ્ડર ફંડ છે એમાં 15 લાખ ભાગ્યા તમારે 0.8 કરો એટલે તમને 18,75,000 મળી જશે. અને એ જે 18 લાખ તમને મળ્યા છે એમાં ઇક્વિટી શેર કેપિટલમાં શું કરવાનું છે કે તો કે 0.50. તો 0.50 છે એમાં શેર હોલ્ડર ફંડનું એ ફોર્મ્યુલા છે. શેર હોલ્ડર ફંડ આપણી પાસે 18,75,000 છે. ઇક્વિટી શેર કેપિટલ કાંઈ ન હોય તો આપણી પાસે X હોય, અને રિઝર્વ સરપ્લસ ને અનામત કાંઈ ન હોય તો 0.5 હોય. હવે આ બેનો સરવાળો કરો એટલે 1.5 થશે, અને સેમ તમારે પાછું શું કરવાનું છે, ભાગાકાર કરવાનો છે. X બરાબર 18,75,000 ભાગ્યા 1.5, અને એક્સ તમને મળી જશે 12,50,000. એટલે આ તમને ઇક્વિટી શેર શોધવા માટેનું છે ફોર્મ્યુલા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ઇક્વિટી શેરનું પણ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. એક સ્ટેપ છે એ ખાલી તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, જે રેશિયો પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આપણે લોંગ ટર્મનું જોઈ, તો લોંગ ટર્મનું તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આવડી જશે. શેર હોલ્ડર ફંડ, તો શેર હોલ્ડર ફંડ આપણી પાસે 15 લાખ છે.
ચલો તો 15 લાખ રૂપિયા છે આપણી પાસે શેર હોલ્ડર ફંડ છે એ, અને ત્યાર પછી આ 0.2 છે એ મેં તમને શરૂઆતમાં બતાવ્યા હતા, ખાલી તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છે. અને એવી રીતે પાછું તમારે અહીંયા 18,75,000 આપણને ઉપર મળી ગયા છે, અને એમાં પણ લોંગ ટર્મ છે, અને આ બંનેમાં તમારે ગણતરી કરવાની છે. તો મોર દેન હાયર છે ને એ તમારે લેવાનું લોંગ ટર્મ લોન 18,75,000 ગુણ્યા 0.2 એટલે તમને મળશે લોંગ ટર્મ 3,75,000. ચલો તો આ ટાઈપનો એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારો સમ છે એ સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે. તો આઈ હોપ કે તમને અહીંયા બધી જ જે એક્સપ્લેન કરાવેલી વિગત છે એ બધા લોકોને આરામથી સમજૂતી મળી ગઈ હશે, અને મેક્સિમમ જે વિદ્યાર્થીએ મારી સાથે દાખલો ગણેલો હશે એને આરામથી બધી વસ્તુ છે એ ખબર પડી ગઈ હશે. અને જે લોકો ગુજરાતીમાં છે વિદ્યાર્થી મિત્રો એને પણ મેં ગુજરાતી ટ્રાન્સલેટ કરી દીધું છે, અને સાવ નોર્મલ જ છે, એટલું બધો કોઈ હાર્ડ છે નહીં. અને તમારે હવે આના જેવા દાખલાની પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની છે. અને જો તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો તમારે કોઈને કેટી નહીં આવે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અકાઉન્ટના પેપરમાં માત્ર એવું વિચારે છે કે એન્ટ્રી મૂકીને માર્ક આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો એવું નથી હોતું, ક્યારેક નથી આપતા, કારણ કે તમારું કન્ટેન્ટ જ સાચું ન હોય એટલા માટે. કન્ટેન્ટ સાચું હોય તો જ તમને માર્ક આપે છે થોડા ઘણા. હા, બાકી થોડુંક તો તમારે 50% મહેનત કરવી પડે. હા, 50% તમે એન્ટ્રી મૂકો તો ચાલે, પરંતુ એ 50%માં એન્ટ્રી મૂકતાંય તમને આવડતો જોઈએ. તો મેક્સિમમ તમે આ એન્ટ્રી મૂકો અને આ ટાઈપના દાખલા ગણો. મેં તમને જે ગણાવેલા છે એ મેક્સિમમ તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી દાખલો આવડી જશે. અને આપણો પાર્ટ 1નો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 1માં વિડીયો થોડોક વધારે એટલે બન્યો છે કે ભાઈ પહેલો દાખલો છે કમ્પેરેટિવ મેથડ, અને હા એ તમને બધાને આવડી ગયો છે. અને ત્યાર પછી જે છે લાસ્ટ જે મેથડ છે તો એ ટાઈપનો દાખલો વધારે કરજો, કારણ કે એ ટાઈપનો દાખલો વધારે પૂછાઈ શકે છે એટલા માટે. અને આ દાખલો છે એ તમને બતાવી દઉં, મેં કરાવ્યો તો એવો છે. કાર્યશીલ મૂડી જો 15 લાખ રૂપિયા અહીંયા આપેલા છે, સ્ટોક ચલંદર તમને 6 લાખ આપેલા છે, કાચા નફાનું તો બધું સેમો સેમ છે વિદ્યાર્થી મિત્રો. એકવાર બરાબર તમે પ્રોપરલી સ્ક્રીનશોટ લઈ લો એટલે કોઈને પ્રોબ્લેમ ન પડે. અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો છે એ તમારે કરવાનો છે. અને આ આપણો પાર્ટ 1 છે વિડીયોનો. તમારું યુનિટ બીજું છે, કારણ કે આ 20 માર્કનો છે એટલા માટે. અને હા, હવે સેકન્ડ પાર્ટ પણ છે એ તમને ટૂંક સમયમાં મળી જશે, પરંતુ ત્યાં સુધી તમે આ દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. અને આના જેવા દાખલાના પ્રેક્ટિસ સમજોતા હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના વિડીયોમાં આપણે મૂકતા ભૂલી ગયા હતા એટલા માટે. તો ઘણા 1-2 વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર એમાં લિંક નથી, પરંતુ આપણે ડિસ્ક્રિપ્શન નહોતું મૂકતા અને ભૂલી ગયા હતા એટલા માટે. પરંતુ આજે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અને આવી જ રીતે જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો, અને બીજા વિદ્યાર્થીને પણ ફોરવર્ડ કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.